જય ભવાની। આજના આ સંત અખૈયા સાહિત્ય કલાવૃંદમાં ખાસ તો એક બોલવાનું મન થાય કે પંચાલ સાહેબેની જે વાત કરીને, કેમ કે હવે જે આ દિવસે ને દિવસે યુવાન છે ને મોબાઈલમાં જતો જાય છે, ટેકનોલોજીમાં આગળ વધતો જાય છે, પણ ટેકનોલોજીમાં આગળ વધવા માટે પણ પહેલાં કેમ કે આપણા ગઢિયા છે ને આ રીંગડાર આવ્યો ને પહેલાં પાણી તો ખોદતા જ તે ભૂતળમાંથી પાણી તો આવતું હતું, પણ ટેકનોલોજી પછી આવી, પણ એની જે મીઠાઈ, એની જે સાહસ, એની જે વસ્તુ એ બધી અલગ હતી। એટલે આ સાહિત્ય કલાવૃંદથી આ યુવાનોને, બહેનોને, માતાઓને આપણને આ એ પ્રેરણા છે, આ પ્રેરણાનું ઝરણું માટે છે। સાહેબે જે વાત કરી ગઢવી સાહેબે કે દરેકમાં એક બીજ તો પડ્યું જ છે, એને વાતાવરણ, એને થોડીક ખાતરની જરૂર હતી, થોડીક પાણીની જરૂર હતી, એ આજે આ સ્ટેજે આપણને પૂરું પાડ્યું છે। એટલે હું તો ભવિષ્યના મારી જેવા યુવાનો અને એ જ એક ખાસ વિનંતી કરું છું આ વડીલો વતી કે હવે દિવસે ને દિવસે વાંચન અને લેખન વધારવાનું છે। જેમ ચારણી સાહિત્યમાં સાહેબે 4 વસ્તુ કીધી ને કે ભાઈ એક લેખકની કિંમત થાય, એક જે ભગવાનની હારે જેનો તાર જોડી ગયો તો એવો આપણા સંત અખૈયાજી કે જેનું આપણને ગૌરવ છે અને એના થકી અહીંયા ભેગા થયા છે। મહત્વની બાબત એ છે કે ભેગા થવાનું એક કારણ હોવું જોઈએ અને મહત્વ એ છે કે મિલન થાય ને એટલે આદાન પ્રદાન થવાનું છે। સાહેબ મારી વાતમાં હું એવું માનું કે કોઈ પણ વ્યક્તિ સારો કે ખરાબ, જ્યારે બે વ્યક્તિ મળે ને ત્યારે જ આદાન પ્રદાન થાય। ઓલું કેમ કે બે લોખંડને ભેગા રાખો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો એકબીજાનો સંપર્ક થતો હોય તો આવા તો મીઠા માનવીઓ અહીંયા ભેગા થયા છે। તો એ તો આજ તો હવે ભવિષ્યમાં કેટલા અહીંયા કલાવૃંદ થશે એનું જ કોઈ નક્કી નથી અને કેટલા વટવૃક્ષ બનશે એનું પણ નક્કી નથી। આ તકે મને ખાસ તો અને વિશેષ જે આયોજકોને ખાસ એક મારી એક કહેવાય ને કે શુભેચ્છા પાઠવી છે કે આવું આયોજન આ ધરતી ઉપર અને વઢિયારની ભૂમિ પર કર્યું અને ભવિષ્યમાં પણ આવા આયોજનો થતા રહે તે બદલ સમગ્ર આયોજન ટીમને પણ વંદન પાઠવું છું, નમન કરું છું। જય હિન્દ, જય